નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી। નવા વર્ષમાં ફરી એક વખત આપણે આવ્યા છીએ નવી દવાઓ, નવી માહિતી અને નવી ખેતી વિશે જે આવનારા સમયમાં જરૂરિયાત છે તે પ્રોડક્ટો વિશેની માહિતી લઈ। હવે આપણે આ વખતે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રમાં પાછલા વર્ષે મગફળીનું ઉત્પાદન પુષ્કળ આવેલું। ખેડૂતોએ જે ધાર્યું હતું એના કરતાં પણ મગફળીનું ઉત્પાદન વધેલું। ગયા વર્ષે એવું હતું કે વરસાદ શરૂઆતમાં ઘણો પડ્યો, પાછળથી વરસાદ ખેંચાણો, જેને લીધે બીજા પાકોમાં ઉત્પાદન ધાર્યા કરતાં ઘટ્યું હતું। જ્યારે મગફળી એવો રોકડીયો પાક છે કે જેમાં ઉત્પાદન એવું, ભાવ એવા, અને પાછળ વાવેતર થતાં બીજા પાકનો પણ લાભ મળ્યો। એને લીધે આ વર્ષે ખેડૂતોની અંદર મગફળીના વાવેતરનો ક્રેઝ વધ્યો છે। ખેડૂતો એવી ઈચ્છા રાખે છે કે ભાઈ આપણે મગફળીનું વાવેતર વધારી, જેના થકી વરસાદ સારો થાય તો પાછલું વાવેતર થાય, મગફળીમાં ભાવ સારા મળે। ગયા વર્ષે આપણે મગફળીમાં જોયું તો વાતાવરણ અનુકૂળ હતું। અનેક ખેડૂતો જે પરંપરાગત ખેતી કરતા એને બદલે સારી દવાઓની માવજત કરેલી અને એમની પાસે સમય પણ રહેલો, કારણ કે વરસાદમાં જે આંતરો પડ્યો એને લીધે એની પાસે સમયસર દવા મારવાનો। ગયા વર્ષે મગફળીમાં ઉત્પાદન આવવાનું એક કારણ એ પણ હતું કે જ્યારે એની અનુકૂળ જ્યારે અવસ્થા હતી, સૂયા બેસવાની અવસ્થા છે કે લણની વખતની અવસ્થા છે, ત્યારે કોઈ વાતાવરણની ઇફેક્ટ એની ઉપર પડી નહોતી, એને લીધે ઉત્પાદન સારું આવ્યું। હવે આ વર્ષે પણ મગફળીનું વાવેતર વધવાનું છે। મગફળી એવો પાક છે કે ભાઈ જેનું બિયારણ હકીકતમાં મોંઘું હોય છે। મગફળીનું બિયારણ મોંઘું હોય છે। બીજું, એની ખેતી જનરલી કપાસ કરતાં થોડીક ખર્ચા હોય છે શરૂઆતના વાવેતર અને લણણી। બાકી એવરેજ એની અંદર કપાસ કરતાં દવા ઓછી જોઈએ છે। એક ઉત્પાદનનો આંકડો આમ ગણો તો ફિક્સ જેવું છે। એક સમય હતો જ્યારે આપણે કહેતા કે ભાઈ મગફળીમાં થાય તો થાય, નહીંતર બી બમણું જ થાય। એવા વર્ષો પણ આપણે જોયેલા છે। મારા અંદાજે તમે કહો ગણો તો 98-99ની સાલથી લઈ અને 2005-07ની સાલ સુધીમાં ઘણા વર્ષો એવા ગયા કે જ્યારે ખાલી બિયારણ બમણું થયેલું। પણ હવે એવી લેટેસ્ટ ટેકનોલોજી આવી છે, હવે એવી આધુનિક દવાઓ આવી છે, એવા ફૂગનાશકો આવ્યા છે, એવા પીજીઆર આવ્યા છે કે જેને લીધે મગફળીનું ઉત્પાદન હવે એક ગેરંટેડ એટલે કે ભાઈ અમુક મિનિમમ ઉત્પાદન તો આવે જ। એટલે આ વર્ષે જ્યારે આપણે મગફળીનું વાવેતર વધવાનું છે તો મગફળીની ખેતીમાં આપણે શું કાળજી લેવી, શેના થકી આપણે ઉત્પાદન વધારવું। ઘણી વખત એવું, અને અત્યાર સુધી પરિસ્થિતિ એવી થતી કે મગફળીને આપણે રામમોલ ગણતા। રામમોલનો અર્થ એવો કે ભાઈ જરૂર પડે તો દવા મારવાની, જરૂર ન પડે તો કાંઈ નહીં કરવાની, ઈય આવે તો દવા મારે। અને ઘણા આપણા ગૌઢિયા એ રીતના હતા કે ભાઈ ઈય આવે એ કેટલું ખાઈ જાય નવી ફૂટ થાય, એ રીતના કરીને ઈયની અવસ્થાએ પણ દવા મારતા નહીં, જેને લીધે મગફળીમાં પ્રોડક્શન આવતું નહીં। નવી પેઢી જાગૃત થઈ છે, ફૂગનાશકોના રાઉન્ડ મારે છે, ઈયળની દવાઓ છાંટે છે, સારા પીજીઆર અથવા ગ્રોથ રેગ્યુલેટર મારે છે, જેને લીધે ઉત્પાદનમાં વધારો થયો છે। હવે મગફળીમાં તો આપણે સમયે વિડીયા બનાવશું, સમયે આપણે એ વિશે માહિતી આપશું કે કયા સમયે શું કરવું, કયા ખાતરનો ઉપયોગ કરવો, કેવું પિયત આપવું કે કેવી દવા છાંટવી। પણ મગફળીનું જ્યારે તમે વાવેતર કરો ત્યારે પાયાનો મુદ્દો હોય છે કે મગફળીના બીજને મૂંડાથી રક્ષણ આપવું। મૂંડો એ મગફળીનો મોટામાં મોટો દુશ્મન છે અને ગયા વર્ષે મોટા ભાગના વિસ્તારમાં મૂંડાનો એટેક એવડો રહેલો કે મોટા ભાગની મગફળી નાશ થયેલી અથવા ખૂબ ખર્ચો કરવો પડેલો। 50થી 70% સુધીનું ડેમેજ મૂંડાને લીધે થયેલું। ગયા વર્ષે મૂંડાનો એટેક વધ્યો, એનું કારણ થોડુંક ગરમ વાતાવરણ, બીજું પટ વિશે જાગૃતિનો અભાવ। આપણે અત્યારે આવ્યા છીએ પટેલ ફર્ટિલાઇઝર કુકાઓ સતીશભાઈ। સતીશભાઈ, તમારું મોબાઈલ નંબર? 9713599231। પટેલ ફર્ટિલાઇઝર કુકાઓ। આ તમે દવાઓ જોવો છો, આ દવા તમે આ રીતના ટેબલ ઉપર આજથી મારી રીતે તમે શરૂઆત કરી દવા આપવાની, આ કઈ દવા છે? આ થાયોના છે અને મગફળીમાં મૂંડાની દવા છે। કેડિયમ ક્રોપકેર કંપનીનું થાયોના છે, મગફળીના મૂંડાની દવા છે। હવે ગયા વર્ષે તો મૂંડાનો એટેક એટલો બધો હતો, રાડ એટલી બધી હતી, ફરિયાદો એટલી બધી હતી કે આ પટ મેરા તોય નોટ કરે। અત્યારે ખેડૂત હોય ને એમાં આપણે એક માનસિકતા જોઈએ કે આરંભે સુરા હોય, એટલે જ્યારે શરૂઆત થાય ત્યારે મનમાં ઘણા સપના હોય ને ઘણું આમ કરવું છે ને પણ જ્યારે હકીકત સમય આવે ને
ત્યારે એટલી બધી માવજત ઘણી પરિસ્થિતિને લીધે નથી થતી. આમાં એવું નથી કે ભાઈ ખેડૂત નથી કરતા, પણ પરિસ્થિતિ ઘણી વખત એવી આવે છે કે ભાઈ ખેડૂત કરવા ધારે તો પણ નથી કરી શકતા. એમાં થોડીક આર્થિક બાબત હોય, થોડુંક માણસો મળવાના પ્રશ્ન હોય, આવા બધા કારણોને લીધે નથી થતી. હવે ગયા વર્ષે એટલા મુંડાનો એટેક હતા, એફએસના પટ બધાએ માર્યા હતા, તોય એમ કહે છે કે મુંડા લાગ્યા હતા સારા. તો તમે શરૂઆતથી આ દવા, તો તમને આમાં ગયા વર્ષે કેવું લાગેલું રિઝલ્ટ? ગયા વર્ષે આપણે 3 કંપનીને વેચી હતી આ દવા, આ ટેકનિકલ વાળી, પણ સૌથી છેલ્લે મુંડા આમાં લાગ્યા હતા. નહોતા લાગ્યા એવું નહોતું, પણ સૌથી છેલ્લે મુંડા આમાં લાગ્યા હતા. બીજીમાં 1 મહિનામાં 45 દિવસમાં 60 દિવસમાં લાગી ગયા હતા મુંડા. આમાં ડેમેજ ઓછું કર્યું હતું અને મુંડા હાવ છેલ્લે લાગ્યા હતા. બરાબર. બીજી બધી કંપની કરતા જ્યારે શંખલી બંધાવવાની કે ગોગળ થવાની અવસ્થાએ મુંડા ન લાગ્યા, છેલ્લે અવસ્થા એટલે ઉત્પાદન ઉપર અસર ન કરી એમ. બરાબર છે. આ છે કેડિયમ ક્રોપ કેરનું થાયોના. ગયા વર્ષે લગભગ જેટલું વેચાણ હતું એમાંથી 98% વિસ્તારમાં મુંડા નથી લાગેલા. મુંડા લાગેલા તોય છેલ્લી પાછલી અવસ્થા કે જ્યારે પોપટા બંધાઈ ગયેલા એવા સમયે જ્યારે મુંડા લાગ્યા, તો એને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર પડી ન હતી. મુંડાના ઉત્પાદનથી માણસને આર્થિક નુકસાની એટલી થાય છે. બીજું, માણસ ખેડૂત મનથી જ્યારે રહી જાય, કારણ કે પાછો તમે ગમે એટલો ખર્ચો કરો, મુંડા કંટ્રોલ થાય એની કોઈ ગેરંટી નથી. તો એ જગ્યાએ થાયોનાનો જ્યાં પટ માર્યો હતો ત્યાં મુંડામાં પૂરેપૂરી રાહત રહી હતી. આ દવાના 3 ફાયદા છે. એક તો જર્મિનેશન ખૂબ સારું આવે છે, આનાથી કોઈ ઉગાવાને અસર થાય ને. આ એક વસ્તુ ખરી કે તમે કોરો દાણો વાવો કે પટ મારો, પટ મારેલો દાણો કોરા દાણા કરતાં 2-5 દિવસ મોડો ઉગે એ નિયમ છે, કારણ કે આને માથે પટ લાગેલો છે એટલે મીંજને નીકળતા વાર લાગે. આ વાવ્યો એમાં પટ મારેલને ઉગાવો નથી એવો ન હોય, એ રીતનું કાંઈ હોતું નથી, છેલ્લે બધું સરભર થઈ જાય છે. બીજું, જ્યાં થાયોનાનો પટ લાગેલો હોય છે એ મગફળીની ગ્રીનરી ખૂબ સારી રહી છે. બીજું, એની અંદર શરૂઆતી અવસ્થાનો જે મોલો હોય એ બનતા સુધી લાગતો નથી. આ એનો બીજો ફાયદો છે. અને ત્રીજો મેઇન ફાયદો, મુંડાની અંદર ખૂબ જ અસરકારક દવા છે. હવે ઘણી વખત મુંડા લાગવાના 2 કારણ હોય છે. એક તો કાં પટ ના મારો. ગયા વર્ષે જ્યાં મુંડા લાગ્યા છે લગભગ વિસ્તારમાં ખેડૂતોએ પટ નથી માર્યો. મેં ઘણી વખત ખેડૂતોને રૂબરૂ મળ્યા હોય, વેપારીઓને મળ્યા હોય, ત્યારે વાત કરી કે ભાઈ આનો કોઈ ખર્ચો લાંબો નથી, પણ મુંડાનો પટ તમે માર્યા વગર દવાનો, તમે 5 વર્ષથી આ કન્ટિન્યુ પટ મારો છો એટલે મુંડા નથી લાગતા. જમીનમાં તો મુંડા આવે જ છે, પટ મારેલ બિયારણ હોવાથી. 5 વર્ષથી અમારે મુંડા આવ્યા જ નથી, ખોટો ખર્ચો શું કરવું? વીઘે 150-200 રૂપિયાનો ખર્ચો, 150 રૂપિયાનો ખર્ચો ન કરવા માટે એણે એવું સાહસ કર્યું અને મુંડા લાગ્યા. એટલે મનથી એવું ક્યાંય ન માની લેવું. મુંડો એ જમીનનો એવો દુશ્મન છે કે જમીનમાં છુપાયેલો જ છે. તમે પટ મારેલો છે એટલે તમારે નથી લાગ્યો. બીજું, જે અંડર કટિંગ ડોઝ કરે છે, ખાલી દાણાને લાલ કરી દેવા માટે 40 ml 50 ml, ઘણા 1 લીટર દવામાં 20-20 મણ 25 મણ સુધી પટ મારી દે. કાયદેસર આનો ડોઝ 1 મણે 100 ml નો છે. 100 ml તમે પટ મારશો. ઘણા જર્મિનેશનમાં બીવે છે, હકીકતમાં એવું નથી હોતું. જર્મિનેશન માટે તમારું બિયારણ પણ જવાબદાર હોય છે. ઘણી વખત અમે જ્યારે ખેડૂતો વાવેતર કરતા હોય એ કોથળીમાંથી દાણા લઈએ ત્યારે અમને ખબર પડે કે ભાઈ આ દાણા કોરા વાવશે તોય નહીં ઉગે. એવું નથી હોતું કે ભાઈ પટ મારો તો ન ઉગે. અમે 100 ml લેખે લગભગ કહું પર કેટલાય, એટલે 1000 ખેડૂત, 2000, 3000 ખેડૂતને અમે પટ મેળવ્યો છે, બધાને જર્મિનેશન આવ્યું છે. 100 ml એનો ડોઝ છે. 125 ml સુધી જર્મિનેશન આવી જાય છે એમને ખ્યાલ છે, પણ 100 ml નો ડોઝ રાખવાથી મુંડાની અંદર 99% રિઝલ્ટ મળે. એની ડોઝ તમે 50 ml કરો તો ઘણી વખત એવું થાય ખાલી કલર લાલ થયો હોય છે, પછી મુંડા લાગે અને પછી તમે એમ કહો કે મેં આ દવાનો પટ માર્યો હતો અને મારે મુંડા લાગ્યા. આની કરતાં પછી મોંઘી 2-4 દવાઓના નામ જો, આ મારી દેવાય, આ મારે. બીજા વર્ષે નથી મારતા એ દવા, કારણ કે એને મોંઘી પડે. આ રિયાલિટી છે કે ભાઈ ખ્યાલ કેમ કે ભાઈ વીઘે 500 નો ખર્ચો થાય તો પછી ખેડૂત એમ કે એની કરતાં હતું એની લાવો ને. પણ હતું એની લાવવા કરતાં આનું પ્રમાણ પૂરું રાખો. 1 મણ બીએ 100 ml નો પટ મારો. થાયોના, કેડિયમ ક્રોપ કેરનો થાયોના 1 મણ બિયારણે 100 ml નો પટ મારવાથી મુંડામાં રાહત રહેશે,
ઉગાવવામાં કોઈ બીક રાખવાની જરૂર નથી. કાકર બોકર વાવણીમાં ન વાવવું, ધરાવ થઈ જાય ટૂંકમાં સારી વાવણી હોય ત્યારે એનું વાવેતર કરવું. બહુ અગાઉ પટ ના મારી દેવો. પટ આપણને ખબર હોય કે ભાઈ વાવણી ફાઇનલ થઈ જવાની છે, બનતા સુધી તો 24 કલાક અગાઉ તમે પટ મારો, એનું સારામાં સારું રિઝલ્ટ મળે છે. એટલે એ રીતના જોવાનું. બીજું, આનાથી જર્મિનેશન એ સારું આવે છે, મોલામાં રાહત રહે છે, મગફળી લીલી થાય છે અને મુંડામાં રાહત રહે છે. આ 4 વસ્તુના ફાયદા આમાં છે. આની સાથે તમારે જો ફૂગનાશકનો ઉપયોગ કરવો હોય તો કેડિયમ ક્રોપકેરનું સમર્થ પણ સારું ફૂગનાશક, જે ઉગસ્ટોક એટલે શરૂઆતની અવસ્થામાં 1 મહિના સુધી જે કાળી ફૂગ આવે અને આપણા ખેતરમાં જે સૂકું આવે છે એની અંદર રક્ષણ આપે છે. એ સમર્થ 1 મણ બિયારણે 60 ml લખ્યાનું પ્રમાણ છે. થાયોના 100 ml અને 60 ml સમર્થ. આ રીતના તમે મિક્સ કરીને પણ રાઉન્ડ કરી શકો છો. એટલે પહેલાં થાયોનાનો પટ મારી દેવાનો, થોડું સુકાય એટલે સમર્થનો પટ મારી દેવાનો. એટલે ખાસ મિત્રોને વિનંતી છે, મગફળીનું વાવેતર કરો છો, મોંઘું બિયારણ લ્યો છો, 10 વીઘાની અંદર તમે 10 મણ 15 મણ 20 મણ વાવેતર કરતા હો તો તમારા 50,000ના બિયારણની સામે 1500-1700 રૂપિયા સામે ન જોતા. અને તમારા પાકને મુંડાથી બચાવવા માટે કેડિયમ ક્રોપ કેરનું થાયોનાનો ઉપયોગ કરજો. નમસ્તે.